નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી. લાભાર્થીઓને ચેક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. ભરૂચ જિલ્લા કક્ષાના 76માં વન મહોત્સવની અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલમાં ઉજવણી કરાઈ. રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો, જેમાં જિલ્લાના HHG ગ્રુપના નર્સરીના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. સરપંચો અને સામાજિક વનીકરણના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા. મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. ઉજવણીમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે. પર્યાવરણ વગર મનુષ્યનો અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણને સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ. કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે. એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે. દુંદાળા દેવ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણવા ગણપતિ બાપ્પા પધાર્યા છે. ત્યારે વિવિધ યુવક મંડળો અને પંડાલોમાં આયોજકો અને શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તજનોએ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો. દુંડાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં આવ્યો છે, ત્યારે અંકલેશ્વર GIDCના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે NSC અને
એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું. લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ઢોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, સંદીપ પીઠલાણી, જયમીન પટેલ, તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, રમેશ ગાબાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. અંકલેશ્વર જૂના બોરબાઠા બેટ નજીક બુટલેગરે સંતાડેલ 12,000નો દારૂનો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી લલિતાબેન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની 154 નંગ બોટલ મળી કુલ 31,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંકલેશ્વર જૂના બોરબાઠા બેટ આંબલી ફળિયામાં રહેતા સંજય વસાવાએ ઘર નજીક નદી કિનારે ઝાડી ઝાંખરામાં દારૂ સંતાડેલો હોવાની બાતમી મળી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દરોડા પાડતા થેલાઓમાં દારૂની 291 બોટલ કિંમત ₹82,000નો જથ્થો મળી આવ્યો હતો, જે કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા રાજાધિરાજ મંડપ પાસે રક્તદાન શિબિર યોજાઈ. ભોલાવના રાજાધિરાજ ગણેશજીની હાજરીમાં સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. મહાનુભાવોએ તથા ભાજપના આગેવાનો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. ભોલાવ યંગસ્ટર યુવક મંડળ તરફથી આજે એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે. એમનો લક્ષ્યાંક 75 બોટલનો છે. અત્યાર સુધી માત્ર 3 કલાકમાં 40 યુનિટ જેટલી બ્લડ કલેક્ટ થયું છે. ભરૂચની જેપી કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સાહસિકતા વિકાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર દ્વારા ભરૂચની જેપી કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. કાર્યક્રમમાં સાહસિકતા વિકાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદના વક્તા સચિન પટેલ અને રાજવીત અટવાલ દ્વારા માર્ગદર્શન અપાયું. ભરૂચ નર્મદા જિલ્લાની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર એન.બી. પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર રાજેશ વ્યાસ, ડોક્ટર સૃષ્ટિ ચૌધરી, ડોક્ટર મનાલી જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ ભરૂચ જિલ્લાની કોલેજો માટે રાખવામાં આવેલો છે. અમારી કોલેજને ઓપોર્ચ્યુનિટી આપી ગાંધીનગર ઈડીઆઈ દ્વારા. અમે ઓપોર્ચ્યુનિટી તકમાં ફેરવી દીધી તમારા માટે. એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા, બરોબર, બહેનો માટે વુમન એમ્પાવરમેન્ટનો પ્રોગ્રામ છે. તો 100 ગર્લ્સને ટ્રેનિંગ આપવાની છે આજે, અને એમાંથી 30 ગર્લ્સ સિલેક્ટ થશે અને એમની પાછી ટ્રેનિંગ 5 દિવસની થશે અહીંયા. એ સાહેબ કહેશે તમને. તો આ એક એવો વિભાગ છે એન્ટરપ્રિન્યોરશિપ. આર્ટ્સ કે કોમર્સ કે સાયન્સની વિદ્યાર્થીનીઓ હોય, બીએસસી, બીએ કે બીકોમ થાય પછી આર્થિક રીતે પગભર થવા માટેનો આ એક ઉપાય છે. જેનું પૂરું નામ છે વુમન આંટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર. આ યોજના છે નીતિ આયોગની WEP, જેને ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું કામ આપ્યું છે ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટના MSME કમિશનરેટને. અને MSME કમિશનરેટ જે અમારું બોર્ડ મેમ્બર તરીકે પણ છે, અમારા પ્રમોટરમાં પણ છે ઈડીઆઈના. સો ભારતીય ઉદ્યમિતા સંસ્થા, વિકાસ સંસ્થા અને
ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ પ્રોગ્રામ હાલ કરવા જઈ રહ્યા છે. ઇસ્લામના છેલ્લા પૈગંબરના જન્મદિવસને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જે આગામી 5મી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે આવે છે. ઈદે મિલાદની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, મુખ્ય માર્ગો, શેરી, મહોલ્લાઓ, મકાનો રંગબેરંગી લાઇટોથી ઝગમગાટ કરાયો છે. ગામની ભાગોળે ન્યાજનું પણ આયોજન થશે. જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની બાદ ઝુલુસ નીકળશે. બાદ જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકના દીદાર કરવામાં આવશે. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ગણેશ ઉત્સવ નિમિત્તે અંકલેશ્વર કાપોદ્રા પાટિયા ખાતે વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. ગણેશ મહોત્સવ સાથે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે યોજાયેલ રક્તદાન શિબિરમાં મંડળના યુવાનો સાથે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. વિઘ્નહર્તા યુવક મંડળ અંકલેશ્વર દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું, જેમાં 100 જેટલા યુવાનો દ્વારા બ્લડ ડોનેશન અત્યાર સુધી કરાઈ ચૂક્યું છે. ભરૂચ લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા જળ ઝૂલણી એકાદશીએ રામદેવ પીરની પાલખી નીકળી હતી. જૂની વાડી લક્ષ્મીનારાયણ યુવક મંડળ ભરૂચ છેલ્લા 75 વર્ષથી ઝૂલણ 11ના દિવસે રામદેવ પીરની પાલખીનું આયોજન કરે છે. બુધવારે રામદેવની પાલખી યાત્રા ધામધૂમથી કાઢવામાં આવી. સાથે ભક્તો માટે મોટા ભંડારાનું આયોજન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, ભક્તો અને મહિલાઓ જોડાઈ હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજે ફરી વચ્ચે સપાટી, ઇન્દિરા સાગરના 12 ગેટ ખોલાયા. ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટીમાં ફરી વધારો નોંધાશે. બુધવારે બપોરે 1.5 કલાકથી ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલાયા હતા. ઉપરવાસના ઇન્દિરા સાગરના દરવાજા 1.5 મીટર ખોલી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. આગામી 24 કલાકમાં પાણીનો આ જથ્થો સરદાર સરોવર નર્મદા ડેમમાં આવી પહોંચતા સપાટીમાં વધારો થશે. બુધવારે બપોરે નર્મદા ડેમની સપાટી 135.18 મીટરે સ્થિર હતી, જ્યારે ડેમમાંથી નદીમાં 10 દરવાજા 72 સેન્ટીમીટરથી ખોલી કુલ 95,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ગોલ્ડન બ્રિજે નદીનું લેવલ 11.5 ફૂટ નોંધાયું હતું. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી ચોરીના કોપર કેબલ સહિત ₹3.96 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં હતો ત્યારે પાનોલી નજીક હાઈવે ઉપર આવેલ કામધેનુ એસ્ટેટ 1 સ્થિત સાક્ષી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક બોલેરો પિકઅપ પડી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પરથી પિકઅપ ગાડીમાં ભરેલ 645 કિલોગ્રામ ભંગાર સાથે એક ઈસમને પકડી જરૂરી દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરી હતી. પોલીસે શાંતિનગરમાં રહેતો અફઝલ સિરાજ અંસારીને ઝડપી પાડી 3.96 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ડ્રમ વોશ કરી પાણીનો જાહેરમાં નિકાલ કરનાર સંચાલકની કરી ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. તોરાણી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે ડડાલમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આશાદીપ પેકેજિંગ ટ્રેડિંગમાં અલગ અલગ કંપનીમાંથી કેમિકલવાળા બેરલો લગાવી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વોશ કરાય છે. જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલવાળું પાણી જાહેર નહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરાય છે. પોલીસે દરોડા પાડતા ગોડાઉનમાં કેમિકલયુક્ત ડ્રમ વોશ કરી તેમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન વડે ગોડાઉન નજીક આવેલ કેનલમાં નિકાલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવતા દિલીપ પટેલની ધરપકડ કરાઈ હતી. જીપીસીબીએ પણ આ મામલે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામેથી મહિલા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી લલિતાબેન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની 154 નંગ બોટલ મળી કુલ 31,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભરૂચના મહાદેવનગર ગણેશ મહોત્સવમાં ભજનની રમઝટ બોલાવાઈ. ભરૂચના મહાદેવનગરમાં ગણેશ આયોજન સ્થળે ભજનનું આયોજન કરાયું હતું. મહાદેવનગર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ભજનમાં મહિલા મંડળોને ભજનની રમઝટ બોલાવી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી. લાભાર્થીઓને ચેક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.